દીકરીના છૂટાછેડા પર પિતાએ વગાડ્યા ઢોલ નગારા. મેરઠના રિટાયર્ડ જજની અનોખી પહેલ. કલંક ગણાતી ઘટનાને આઝાદીનો ઉત્સવ બનાવી દીધો. જ્યાં ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક હૃદયસ્પર્શી અને ક્રાંતિકારી સમાચાર સામે આવ્યા છે, જેણે સમાજની જૂની અને જડ માનસિકતા પર જોરદાર પ્રહારો કર્યા છે. મેરઠના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત જજે પોતાની દીકરી પ્રતીક્ષાના છૂટાછેડાને દુઃખ કે બદનામીના માનવાને બદલે તેની નવી જિંદગીની શરૂઆત તરીકે ઉજવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં પરિવારના સભ્યો ઢોલ નગારાના તાલે ડાન્સ કરતા અને દીકરીને ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરતા જોવા મળે છે. વર્ષ 2018માં પ્રતીક્ષાના લગ્ન શાહજહાંપુરના મેજર ગૌરવ અગ્નિહોત્રી સાથે થયા હતા. જો કે સાસરી પક્ષના ત્રાસ અને મનભેદને કારણે આ સંબંધ તૂટવાની અણી પર પહોંચ્યો હતો. લાંબી કાનૂની લડત બાદ શનિવાર 4 એપ્રિલ 2026ના રોજ કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા હતા. દીકરી જ્યારે કોર્ટથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે પિતાએ "આઈ લવ યુ માય બિટિયા" લખેલી ટી શર્ટ પહેરીને તેનું સ્વાગત કર્યું હતું. પિતાનું કહેવું છે કે દીકરી કોઈના ઘરે દુઃખી રહીને જીવે તેના કરતાં તે સન્માન સાથે પોતાના ઘરે પરત ફરે તે વધુ જરૂરી છે.